ખાંડ તો હાવ પૂરી થઈ ગઈ છે અને ચા તો આ 5 રૂપિયાવાળું પેકેટ લાવીને વાપરો છે. ખાંડ પણ પૂરી થઈ ગઈ છે, ચા ખાલી આટલી થોડીક એવી ચા છે. તો અત્યારે કોણ કોણ છે ઘરમાં? અમે બે, હું મકસુદીન. તમે ને તમારી દીકરી. બેન કેમ તમારી હારે છે? એ ગવા મળી ગયા. અમારા પપ્પા નહીં, મારા ભાઈ નહીં, ગવા નહીં, એટલે મમ્મી જ પૂરું કરે, કામ કરીને ખવડાવે. એટલે મારે આવડું છું પૈસા નતા મજે તેમાં મમ્મીએ બધું કરી આલ્યું પછી ના કરી. એમને શું થયું હતું? બીમાર જ હતા. બીમાર હતા? ગોઠ ફાટી ગયેલ, કેન્સરની ગોઠ હતી. કેન્સરની ગાંઠ થઈ હતી એટલે બરાબર. તો અત્યારે તમારે સાસરિયાવાળા કોઈ મદદ કરે? કોઈ નહીં કરતું, કોઈ નહીં આવતું. તો અત્યારે કમાવનાર કોણ? એકલી. તમે કમાવો? શું કામ કરવાનું? ખેતર જે કામ મળે તો જે ના મળે તો બેહીએ. દૂધ નહીં લાવતો તો હું કારો મળીએ. દૂધ વગરની ચા પીવાની. જમાઈને શું થયું હતું? એ મોડા થઈ ગયેલા, અટક જેવું આવ્યું. એટેક આવી ગયો તો? બરાબર. કે વ્યસન હતું કઈ? ના. અત્યારમાં ઘરમાં પૈસા છે થોડા ઘણા કે કઈ છે જ નહીં? ના. સૌથી વધારે તમારે અત્યારે શું તકલીફ છે? શેની જરૂર છે? ખાવાની તકલીફ છે, પણ ચોખા નહીં, દાળ નહીં, તેલ એવું નહીં, મોરસ ચા એવું કશું નહીં. છે કે પૂરું થઈ ગયેલું છે બધું? બધું પતી ગયું. પે કાકી ઘેર લેવા ગયેલી. કાંઈ વાંધો નહીં. અત્યારે એક પરિવારને મળવા આવ્યા છે. પરિવારમાં બેન છે, એમના દીકરી છે અને 1 વર્ષનો દીકરો છે. જમાઈ એક્સપાયર થઈ ગયેલા છે, ભાઈ પણ એક્સપાયર થઈ ગયેલા છે અને એમના પપ્પા પણ એક્સપાયર થઈ ગયેલા છે. 150 રૂપિયા દાડીએ જાય છે અને એમાંથી જે પણ આવવામાં ભરગુજરાન ચાલાવે છે. વરસાદી વાતાવરણના લીધે એમને મજૂરી કામ પણ મળતું નથી. તો અત્યારે એ લોકોને અનાજ કરિયાણાની તકલીફ છે, તો અનાજ કરિયાણાની જે એમના માટે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરી દી. જે પણ અત્યારે પરિવારને જરૂર હતી એ પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે. અને આજની આ ખાસ કીટ માટે આપણને વીરબાલા શાહ, કે જેઓ USA અમેરિકાના રહેવાસી છે, ત્યાંથી આજે આપણને આ પરિવાર માટે અનાજ કરિયાણાની કીટ માટે સહયોગ આપેલો છે. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલ્સને વધુમાં વધુ શેર કરજો.